હેલો ફ્રેન્ડ્સ, આજે છે ગુરુ નાનકજીની 551મી જન્મ જયંતિ. તો આજે વધુ ઊંડાણથી જાણીએ ગુરુ નાનક વિશે, શીખ ધર્મ વિશે અને ગુરુ નાનક જયંતિ વિશે. શરૂઆત કરીએ ગુરુ નાનકે આપેલા સૂફી જ્ઞાનથી. રામદી ચીડિયા રામદા ખેત, ચુગલો ચીડિયા બરબર પેટ. આ કિસ્સો છે એમના નાનપણનો કે જ્યારે એકવાર તેમના પિતાજી તેમને ખેતરની રખેવાળીનું કામ સોંપે છે, ત્યારે પક્ષીઓને ઉડાડી દેવાને બદલે તેઓ ખેતરમાં ઊભા ઊભા પક્ષીઓને આમંત્રિત કરે છે કે આ રામનું જ ખેતર છે અને તમે પણ રામની બનાવેલા જ પક્ષીઓ છો, તો તમે તમારી રીત જેટલું ઈચ્છો એટલું ખાઈ લો. તો એ બતાવે છે કે તેઓ બાળપણથી જ કેટલા જીવદયા પ્રેમી હતા. એન્ડ આગળ જોઈએ એમના જન્મ વિશે. ગુરુ નાનકનો જન્મ કાર્તિક પૂર્ણિમાના સંવત 1527માં થયો હતો. મતલબ આપણી રીતે ગ્રેગરિયન કેલેન્ડર મુજબ જોઈએ તો 14 એપ્રિલ 1469માં થયો હતો. હવે એમનો જન્મ જયંતિના હંમેશા કાર્તિક શુક્લ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. એટલે કે અત્યારે બદલાતી રહે છે, તારીખ પ્રમાણે નથી હોતી, પરંતુ આપણા જે ગુજરાતી કેલેન્ડર છે એના પ્રમાણે મતલબ હોય છે. એમાં દર વર્ષે કાર્તિક પૂર્ણિમા એટલે દિવાળીના દિવસ પછી 15 દિવસ પછી હોય છે, એટલે દેવ દિવાળીના દિવસે જ એમનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. એન્ડ આ વખતે 30 નવેમ્બરે આવે છે, તો આજના દિવસે તેમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. તેમનું જન્મસ્થળ હતું જે તલવંડી ગામ, જે પાકિસ્તાનનું પંજાબ છે એના તલવંડી ગામમાં, જેને હાલ નાનકાના સાહેબ તરીકે ઓળખાવામાં આવે છે. ગુરુ નાનકના પિતાજીનું નામ મહેતા કાલુજી હતું, માતાનું નામ તૃપ્તા દેવી, બહેનનું નામ નાનકી, એમની પત્નીનું નામ સુલખની દેવી હતું, જેમની સાથે તેમના લગ્ન 1487માં થયા હતા અને તેમનાથી તેમના 2 પુત્રો હતા, શ્રીચંદ્ર અને લક્ષ્મીચંદ. ગુરુ નાનકજીનું મૃત્યુ 22 સપ્ટેમ્બર 1539માં કરતારપુર ખાતે થયું હતું. એમણે પોતાના જીવનના લગભગ 18 વર્ષ જેટલા અંતિમ વર્ષો કરતારપુરમાં વિતાવ્યા હતા અને છેલ્લે ત્યાં જ મૃત્યુ પામ્યા હતા. તેથી આજે કરતારપુર એક મહત્વનું તીર્થ સ્થળ બની ગયું છે શીખ ધર્મના અનુયાયીઓ માટે. હવે તેમણે જોઈએ નિર્ગુણ ભક્તિના સમર્થક તરીકે. ગુરુ નાનકને મુખ્યત્વે જ્યારે ભક્તિ આંદોલનમાં થયું હતું, અને ભક્તિ આંદોલનમાં કબીર, રામદાસ, રામાનુજાચાર્ય એન્ડ મતલબ એવા ઘણા બધા હતા, શંકરાચાર્ય અને વલ્લભાચાર્ય, તુલસીદાસ, એ બધાની સાથે ગણવામાં આવે છે કે જેમણે ભક્તિ આંદોલનની ચળવળમાં ભાગ લીધો હતો. એમના ગુરુ કબીર હતા અને એમની ભક્તિનો પ્રકાર પણ નિર્ગુણ હતો, એટલે કે ભગવાન એક કોઈ સ્વરૂપ નહીં હતું, પરંતુ નિરાકાર છે અને દરેક લોકોમાં સામેલ છે. ગુરુ નાનકને શીખ ધર્મના સ્થાપક કહેવામાં આવે છે, એટલે કે તેઓ પ્રથમ ગુરુ હતા. ગુરુ નાનક જે 10 શીખ ગુરુ છે એમાં પ્રથમ ગુરુ હતા. એમ ગુરુ એન્ડ શીખ ધર્મના સ્થાપક ગણવામાં આવે છે. તેમણે બલિદાન આપવાની પ્રથા કે પવિત્ર સ્નાન, ક્રિયાકાંડો, મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો હતો અને સ્ત્રી સન્માનનો બોધ આપેલો હતો. તેમણે સતશ્રીકાલનું સૂત્ર આપ્યું છે અને ગુરુકા લંગરની પ્રથાની શરૂઆત કરી હતી. તમે આ માટે આખું શીખ ધર્મ બહુ પ્રખ્યાત છે કે નહીં, ગમે તેવી પરિસ્થિતિ હોય ને, એ શાહીનબાગનું હોય કે કોઈ આંદોલન ચાલી રહ્યું હોય કે કોરોનાનું હોય, તેમણે હંમેશા લોકોની મદદ માટે આગળ આવ્યા છે અને શીખ ધર્મ આ માટે હંમેશાથી ફેમસ રહ્યો છે કે તેઓ બીજા લોકોની ખૂબ સેવા કરે છે. શીખ ધર્મ વિશે આગળ સમજીએ તો શીખ એ પંજાબી ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે શિષ્ય. શીખ એટલે કે ભગવાનના શિષ્ય, જેઓ 10 શીખ ગુરુના લખાણો અને બોધનું અનુસરણ કરે છે. શીખ એક ધર્મમાં માને છે, તેઓ માને છે કે પ્રભુ દરેક વસ્તુમાં સામેલ હોય છે, જેને કહેવાય છે કે સિમરન. શીખ ધર્મમાં 10 ગુરુઓ છે, જેમાં ગુરુ નાનક દેવજી એ પ્રથમ ગુરુ હતા એન્ડ જેમને શીખ ધર્મના સ્થાપક કહેવામાં આવે છે. એવું નથી કે તેમણે સ્થાપના કરી હતી જાણી જોઈને અલગ ધર્મની, પરંતુ તેમના
મતલબ અનુયાયીઓ દ્વારા જ એમને એક અલગ ધર્મની સ્થાપના મતલબ કરાવી દેવામાં આવી હતી, કારણ કે તેઓ જે એ વખત ચાલી રહ્યું હતું રૂઢિ રિવાજો અને ક્રિયાકાંડોથી વિપરીત હતા અને એનાથી વિરોધમાં બોધ આપ્યો હતો તેમણે. તો પછી તેમને એક અલગ ધર્મની સ્થાપના એમના વતી કરાવી દેવામાં આવી હતી. તો બીજા ગુરુ હતા એ ગુરુ અંગદેવ હતા. ગુરુ નાનકજી જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે પોતાના વારસ ગુરુ તરીકે તેમણે પોતાના પિત્રોને ગાદી નહીં આપી હતી. તેમણે પોતાના જે શિષ્યભાઈ હતા એમને મતલબ લહના શિષ્ય લહના હતા, તેમને પોતાના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા અને એ આગળ જતા ગુરુ અંગદેવ બન્યા હતા, જેમણે ગુરુમુખી લિપિના જનક કહેવામાં આવે છે. ત્રીજા ગુરુ અમરદાસ હતા. ચોથા ગુરુ રામદાસ, જેમણે અમૃતસર શહેરનું વસાવ્યું હતું. એન્ડ પાંચમા ગુરુ અર્જુનદેવ હતા, જેમણે સુવર્ણ મંદિર બંધાવ્યું હતું અને તેમનો વધ જહાંગીરે કરાવ્યો હતો. એ વખતે શીખ ધર્મ નહીં, પંજાબમાં એન્ડ મુગલ વચ્ચે જે સંઘર્ષો ચાલી રહ્યા હતા એમના લીધે આ વધ કરાવ્યો હતો. છઠ્ઠા ગુરુ હરગોવિંદ કે જેમણે શાહજહાં સાથે સંઘર્ષ ચાલુ હતો. સાતમા ગુરુ હતા ગુરુ હરરાય. આઠમા ગુરુ હરકિશન. નવમા ગુરુ તેગ બહાદુર સિંહ હતા કે જેમનો વધ ઔરંગઝેબે કરાવ્યો હતો એન્ડ તેમના મૃત્યુના દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, અને કારણ કે તેમણે ધર્મની સ્વતંત્રતા માટે પોતાની કુરબાની આપી હતી. મતલબ ઔરંગઝેબે અમુક લોકોને ફરજિયાત ધર્માંતરણ કરવા જ્યારે ફરજ પાડવામાં આવી હતી ત્યારે ગુરુએ તેગ બહાદુર સિંહે આ બાબતનો વિરોધ કર્યો હતો એન્ડ ફ્રીડમ ઓફ રિલિજન માટે તેમણે પોતાનો જીવની કુરબાની આપી દીધી હતી. તો એને લીધે તેમના મૃત્યુને શહાદત દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ વખતે હમણાં જ આપણે ઉજવ્યો હતો 345મો શહાદત દિવસ. દસમા ગુરુ હતા ગુરુ ગોવિંદસિંહ કે જેમણે પોતાના પછી દરેક ગુરુ પોતાના વારસ ગુરુ તરીકે જાહેરાત કરીને જણાવતા હતા, પરંતુ તેમણે પોતાના વારસ તરીકે કોઈ વ્યક્તિને ગુરુ તરીકે પસંદ નહીં કર્યા, પરંતુ એક પુસ્તકને, જે તેમનો ગુરુ ગ્રંથ સાહેબ હતા, એને જ ગુરુને તરીકે ગાદી સોંપી હતી. એટલે તો આપણે જોઈએ છીએ કે નહીં, એ એક પુસ્તકનું, એક ગુરુ ગ્રંથ સાહેબનું જે આદિ ગ્રંથ કહેવાય છે એનું પૂજન કરે છે. આ ગુરુ ગ્રંથ સાહેબના ગુરુ લિપિમાં લખાયો છે. જે પાંચમા ગુરુ જે અર્જુનદેવ હતા તેમણે બધા સંગ્રહિત કર્યા હતા. બધા અલગ અલગ ગુરુઓના જે બોધ હોય છે એ બધા ઉપદેશો ગુરુ ગ્રંથ સાહેબના સંગ્રહિત કરવામાં આવ્યા છે, જે મોટાભાગેના સૂફી વાદથી પ્રેરિત છે. વિશ્વભરમાં લગભગ 25 મિલિયન જેટલા શીખ ધર્મના અનુયાયીઓ છે, જેમાંથી સૌથી મોટી સંખ્યા પંજાબમાં એટલે કે ભારતનું પંજાબ, પાકિસ્તાનનું પણ પંજાબ છે. એટલે મેં અહીં કહું છું કારણ કે પંજાબમાં સૌથી વધુ શીખ ધર્મના અનુયાયીઓ છે એન્ડ શીખ ધર્મના 10 ગુરુઓ છે અને છેલ્લા ગુરુ ગોવિંદસિંહે એક ગ્રંથને ગુરુનું સ્થાન આપ્યું હતું, જે ગુરુ ગ્રંથ સાહેબ તરીકે ઓળખાય છે, આદિ ગ્રંથ. એન્ડ શીખ એ સૌથી આધુનિક ધર્મ છે, લેટેસ્ટ વાળો જે ધર્મ બન્યો હતો, જેની સ્થાપના થઈ હતી, એ શીખ ધર્મ છે. અમૃતસર, આ છે અમૃતસરનું સુવર્ણ મંદિર. તમે જ્યારે આની મુલાકાત લો તો તમે કોઈ પણ ધર્મના હોય છે, દરેક ધર્મના લોકો આની મુલાકાત લે છે અને બધાને સેમ પીસફુલ અનુભવ થાય છે. તો મુલાકાત લેવા જેવું સુંદર એન્ડ એકદમ મનને શાંતિ આપનારું મંદિર છે. અહીંના લોકો કોઈ પણ ઊંચી નોકરી કરતા હોય કે કોઈ પણ ઊંચી પોસ્ટ ધરાવતા હોય તો પણ અહીંયા જ્યારે એ સેવા કરતા હોય છે ત્યારે દરેક સમાન હોય છે. તેઓ સામેવાળી વ્યક્તિને પણ એવું કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેકને પ્રેમથી જમાડે છે. દરેકના તમે જૂતા આપવા જાઓ ના તો કોઈ પણ શરમ વગર તેઓ તમારા જૂતા તમારા હાથથી લઈ લેશે. તો એ દર્શાવે છે કે તેઓ કેટલા મોટા છે. ભલે જમીન પર બેસીને કામ કરતા હોય તો પણ ખૂબ મોટા માણસ બની જાય છે. આ શીખવે છે, આખા વિશ્વને એક બોધ આપે છે. આ
ગુરુ નાનક જયંતિની ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે? તો ગુરુ નાનક જયંતિના ઉજવણી કરવાની મતલબ 2 દિવસ પહેલાંથી જ શરૂઆત થઈ જાય છે એમને, કે 2 દિવસ પહેલાં અખંડ પાઠ કરવામાં આવે છે, જેમાં ગુરુદ્વારાઓમાં ગુરુ ગ્રંથ સાહેબનું સતત પાઠ કરવામાં આવે છે. પછી નગર કીર્તન બીજા દિવસે કરવામાં આવે છે, જેમાં બધા કરતાલને સાથે જુલુસ નીકાળે છે. એન્ડ નગરમાં ગુરુ ગ્રંથ સાહેબના જે હોય છે એમના સ્ત્રોતોનું ગાન કરતાં કરતાં નગરમાં જુલુસ નીકાળીને ફરે છે. એન્ડ ત્રીજા દિવસે ગુરુદ્વારાઓમાં જ મતલબ બધા રૂમાલા ચડાવે છે, શબ્દ કીર્તન કરે છે, એન્ડ સાંજે લંગર જમાડે છે. દરેક લોકો પોતાના શ્રદ્ધા અનુસાર પોતાના તરફથી સેવા કરે છે. ગુરુ નાનકના બોધ જે છે એ મતલબ તેમણે કહ્યું હતું ને કે દરેક ઈશ્વરનું નામ જાપ કરો, ઈમાનદારી અને મહેનતથી પોતાની જવાબદારી નિભાવો, અને જે કંઈ કમાઓ છો તેમાંથી જરૂરિયાતમંદોને વહેંચો. તો પરીક્ષા માટે આપણે જોઈએ કે ગુરુ નાનક જયંતિ મતલબ વિડીયો આખો છે, તો મતલબ શું છે? તો એક તો ક્વેશ્ચન આવી શકે છે કે હમણાં તેગ બહાદુર સિંહની જે 345મી જન્મ જયંતિ થઈ છે, ઠીક છે, એના પછી નરેન્દ્ર મોદી દ્વારા હમણાં જ એક પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું છે, જે ચંદીગઢના કરપાલસિંહ દ્વારા લખવામાં આવ્યું હતું. અને એમાં તેમણે કૃપાલસિંહે લખ્યું હતું. એન્ડ આ પુસ્તકમાં તેમણે જે 10 ગુરુઓ હતા એમના જ વિશે, એમના વિચારો વિશે જે તેમણે જણાવ્યું છે, તો એ માટે ફેમસ છે. આ વખતે તેમણે ગુરુ નાનકજીની 551મી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી, એ એટલે કે ફેમસ મતલબ ઇમ્પોર્ટન્ટ બની શકે છે. આ ઉપરાંત કરતારપુર કોરિડોર જે છે એના વિશે પણ મતલબ ગયા વર્ષે એ ખૂબ ચર્ચિત મુદ્દો રહ્યો હતો. કરતારપુર કોરિડોર વિશે જાણી લઈએ તો જે ગુરુદ્વારા દરબાર સાહેબ છે એ કરતારપુર પાકિસ્તાનમાં રાવી નદી કિનારે આવેલું છે, જે પાકિસ્તાન અને ભારતની સીમાથી લગભગ 3-4 કિલોમીટર દૂર છે. આ સ્થળે ગુરુ નાનક દેવે પોતાના મૃત્યુ પહેલાંના 18 વર્ષ વિતાવ્યા હતા. મતલબ શીખ સમુદાયના પ્રથમ ગુરુ જે છે એમણે મહત્વપૂર્ણ વર્ષો અહીં વિતાવ્યા હોવાથી અહીં દર વર્ષે મતલબ શીખ ધર્મના અનુયાયીઓ આ સ્થળે આવે છે. એટલે આ વર્ષે પણ ભારતથી અમુક લોકો જે શ્રદ્ધાળુઓ છે એ પાકિસ્તાનના કરતારપુર ખાતે મતલબ ગયા જ છે, ગુરુદ્વારા દરબાર સાહેબ ખાતે. એન્ડ ગયા વર્ષે મતલબ ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે બહુ તણાવપૂર્ણ સંબંધો ચાલી રહ્યા હતા એ વખતે પાકિસ્તાને જ્યારે આ રસ્તો મતલબ 550મી જન્મ જયંતિ હતી ગઈ વખતે એને ખુલ્લો મૂક્યો, ત્યારે મતલબ એ ઇમ્પોર્ટન્ટ બની ગયું હતું કે નહીં, કે ભારત પાકિસ્તાનના શાંતિ વાર્તાના નવા આયામો શરૂ થશે તે રીતે. અને આ વર્ષે પણ લોકો ગયા જ છે અને શ્રદ્ધાપૂર્વક ત્યાં જઈને ઉજવણી કરી રહ્યા છે. તો આજના માટે મતલબ આટલું જ. ગુરુ નાનક જયંતિની તમામને શુભેચ્છાઓ. આપણે પણ તેમના જીવન ઉપરથી બોધપાઠ લઈએ એન્ડ આપણે પણ એમના જેવું એટલા આગળ તો કદાચ ન જઈ શકીએ, પરંતુ એમના આપેલા શીખોનું પાલન કરીએ, એકબીજાની સેવા કરવાનું મતલબ બનતી હેલ્પ કરી શકીએ. અત્યારે કોરોનાના લીધે જરૂર પણ છે સમાજને. ઓકે, થેન્ક યુ.